સભ્ય પાપસકરણમ કુશલસ્સો ઉપસંપદા સચિત પરિયોદપણમ યેતમ બુદ્ધાન શાસનમ નચ્ચિ મે શરણમ વયમ बुद्धो मे शरणं वयम् एतेन सच्चेन वच्चेन भवतु मे शुभमंगलम भवतु मे शुभमंगलम। तो આજે શહીદીની તારીખ છે। તો ગોરાભાઈએ એ સમયમાં જે સંઘર્ષ કર્યો હતો, એક બાજુ અનામત હટાવો આંદોલન ચાલી રહ્યું હતું, તો આ બાજુ આંબેડકર ચોકથી અનામત બચાવો આંદોલને પણ વેગ પકડ્યો હતો। छत्रपति शाहूजी महाराज बौद्ध विहार, मौर्य मौर्य सम्राट अशोका गौशाला अने गौतम बुद्ध गौ सेवा आश्रम अने पंचशील पक्षी घरना जे संचालक छे एवा नटुभाई अहीं उपस्थित छे। ज्यारे गोराभाई ने आपणे याद आवती होय, शुं कहेशो आप? आम तो गोराभाई ने आपणे लाख लाख वंदन करवा जोईए के ज्यारे नवनिर्माणनुं आंदोलन चालतुं हतुं अने आखा गुजरातमां अनामत हटावोना नारा लाग्या हता अने जे अनामत विरोधी जे तत्वो हता ई लोकोए जे आंदोलनो चलाव्या हता ई जे रेली अहींया आवी अने बाबा साहेब विरुद्ध बधा नारा लगावता हता अने एमां आ जे गोराभाई एक सामाजिक आगेवान हता, सामाजिक कार्यकर हता। ज्यां पण गामडाओमां पण दलितो गरीबो उपर अन्याय थाय, अत्याचार थाय तो ई सपोर्ट करता था। पण बहु दुख साथे अत्यारे मारे कहेवुं पड़े छे के गोराभाई 12/8/1985 मां शहीद थया। आजे 41 वर्ष थया छे અને આ સમાજના લોકો માટે અનામત માટે લડેલા અને અનામત એમને બચાવી, જે અનામત એમને બચાવી એ વખતે જે નોકરિયાતો લાગેલા આપણા દલિત સમાજના અને અન્ય સમાજના અનામત માત્ર દલિતોને જ નથી મળી, SC ST OBC ને અનામત માટે ગોરાભાઈ લડ્યા હતા। પણ દુઃખની વાત એ છે કે જેને એ અનામતમાં આજ સુધી નોકરીઓ મેળવી એ કદાચ આજે 41 વર્ષ પછી નિવૃત્ત પણ થઈ ગયા છે। પણ એ જે કહેવાતા જે નોકરિયાતો અહીંયા ફૂલનો હાર ચડાવવાય નથી આવ્યા, એટલે એ લોકોને મારે કહેવું છે કે તમે સમાજદ્રોહી છો, તમે સમાજનું ભલું કરવાવાળા નથી। કે તમારા ખાતર આ ગોરાભાઈ ભવનભાઈ જે ડાભીએ જે આહુતિ દીધી, જે સમગ્ર સમાજ માટે જેને બલિદાન આપ્યું, તો આ એની શહીદી એળે ના જાય એટલા માટે આમની જે આ તિથિ આવે 12 તારીખે ત્યારે આ ભવ્ય કાર્યક્રમો રાખવા જોઈએ। અને મને तो बहु गौरवनी बात है कि अपना झांझरका जग्याना महंत बलदेवदास बापूनी हयातीमां आ स्टेच्यू आज अनावरण करवामां आव्युं। आ जे गोराभाईनी जे शहीदी होवारी अने जे अनामत बचावी एटले लाख लाख वंदन आपणे आ गोराभाईने आपणे करवा जोईए। એટલે આ ગોરાભાઈને હું તો નતમસ્તક વંદન કરું છું કે આવા વીરલાઓ જે છે ને એ બહુ જ કોક જ પાકે છે કે જેને સમાજ માટે 29 વર્ષની ઉંમરે જેને પૂરું જીવન જીવવાનું હતું, એનું આખું જીવવાનું હતું, પણ 29 વર્ષે એમને શહીદી વારી લીધી। ઘરમાં જઈને ફાયરિંગ કર્યું, તમે વિચાર કરો મોહલ્લામાં આવીને, એટલે આ બહુ દુઃખની વાત છે। પણ આજે જે કંઈ બનાવ બન્યો છે પણ આપણે એમની શહીદી એળે ના જાય, એમની શહાદત એળે ના જાય એટલા માટે આપણે ગોરાભાઈને લાખ લાખ વંદન છે। નટુભાઈએ પણ અહીં શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અને ગોરાભાઈને યાદ કર્યા છે। અને શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટના માધ્યમથી ડોક્ટર BK પરમાર દાદાએ પણ અહીં લાગણીઓ વ્યક્ત કરી અને આંબેડકર ચોક જે આપણો અનુસૂચિત જાતિ સમાજનો વિસ્તાર છે, તો એ વખતનો જે સમય હતો કે કાળજા આમ કંપી જાય। આમાં આ ગોરાભાઈ અને જે જાદવભાઈ DU જાદવ, आ जे ई बन्ने जे वीरलाओ हता ई कोई मात्र अनुसूचित जाति माटे नहीं, SC ST OBC माटे दरेक ने जे बाबा साहेबे अनामत आपी छे एने बचाववा माटे आ शहीदी वारी छे। DU जादव होय के गोराभाई, जे गोराभाई जे शहीदी वारी ई कोई एक समाज माटे नहीं, पण बाबा साहेब पछी कदाच आ वीरलाए जे शहीदी वारी तो आ समग्र जे पण आज अनामतना लाभ ले छे एमां भारतनी अने गुजरातनी महिलाओ पण आवी जाय અને જે તત્વો હતા એ અનામત નાબૂદ કરવાની વાત કરતા એના સમર્થનમાં કે ભાઈ અનામત હોવી જોઈએ। કારણ કે ભારત આ પુરુષ પ્રધાન દેશ છે, અન્યાય અત્યાચારના આભડછેટના કારણે અનામત મળી છે અને હજુ પણ આભડછેટ પૂર્ણ ભૂતકાળ નહીં પણ ચાલુ વર્તમાન કાળ છે। આજે પણ ગામડાઓમાં આભડછેટ છે ને છે। એટલે ગોરાભાઈની વાત એક જ હતી કે પહેલા બધાને સમાન દરજ્જો આપો પછી અનામત કાઢો, બરાબર છે। એ નારા સાથે આ ગોરાભાઈ શહીદ થયેલા છે। तो एक प्रकारे एवं कही शकाय के दरेक महिलाओं माटे पण गोराभाईए शहीदी वारी छे। तो आ
ખરેખર દુઃખની વાત છે, પરંતુ નટુભાઈ હોય તો નટુભાઈ હવે અંતમાં આપનો શું સંદેશ રહેશે ને આપની લાગણીઓ વ્યક્ત શું કરશો? હવે અંતમાં તો શું છે કે એક એવું ભજન છે કે જેને શ્રદ્ધાંજલિ પાસે ગાવું પડે કે કોણે કયું કીર્તાર ગયા આજે આ ભારત નારે ઘડનાર ગયા દલિત યમોજી એવન ના હાચા ઈ એક જ આ તારણ હાર ગયા મારા ભારત નારે ઘડનાર ગયા કે યુગ યુગ દીવો અમર તપો અને ગોળાભાઈ તમે અમર રાખી દીધા આ સુરેન્દ્રનગર ની ધરતી ઉપર નામ પણ જો ને યળે આ શહીદી તમારી નહીં જાય એ તમારા ભેરો બંધ કરે છે પોકાર આવા વિરલાઓ તો છે ને કોક કોક યુગમાં પાકે છે એટલે આ જે વિરલા ને ગોરાભાઈ તો જેટલા ફૂરડોથી નવાજવાય ની એટલા ઓછા છે. જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય. તો આ હતા પરમાર નટુભાઈ એલ છત્રપતિ શાહુજી મહારાજ બોધવિહાર અને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારમાંથી વડીલો અને યુવાનો અને ડૉક્ટર બીકે દાદાએ અહીં પુષ્પો અર્પણ કરી અને ગોરાભાઈને શ્રદ્ધા સમાન કર્યું. તો સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય શ્રી